જેનું નામ ધૂળો હતું. આ વાણિયો ખૂબ જ બુદ્ધિશાળી અને સાથે સાથે હિંમતવાન પણ ખરો. તેનો ધંધો ખૂબ સારો ચાલતો હતો. તે એક ગામથી બીજા ગામ વેપાર માટે જતો હતો. એકવાર સમી સાંજે ધૂળો કોટડા ગામ જવા માટે નીકળ્યો. ચાલતા ચાલતા રસ્તામાં અંધારું થવાથી એ ભૂલો પડી ગયો અને બીજી વાટે ચડી ગયો. જંગલ વિસ્તારમાં ભૂલો પડી ગયો હોવાને લીધે એના મનમાં તો ચિંતા થઈ, પણ એ તો હિંમતબાજ હતો. એણે મનમાં જ વિચાર કર્યો, હું એકલો નથી, મારી સાથે તો 12 જણા છે, પછી મારે ક્યાં ડરવાનું છે. આ ધૂળાએ હિંમત કરી. બરાબર એ જ સમયે ઝાડી સળવળી. ઝાડીમાંથી કંઈક અવાજ આવ્યો. ઝાડીમાંથી એને 4 ચોર દેખાયા. ચોરો કૂદ્યા અને કહ્યું, અને ધૂળાએ જવાબ આપ્યો, હું તો 12 જણા લઈ નીકળ્યો છું. કાઈ વિચાર કરજો, વિચાર. હું કાઈ એકલો નથી. ધૂળાનો જવાબ સાંભળીને 2 ચોર ગુસ્સેથી બરાડી ઉઠ્યા. અને ચોર ગુસ્સામાં બરાડી ઉઠ્યો, એ આ તારી દોડ ડકણો, મારી વાતો કાલે પડજે, આજે માલ લઈ દે. ધૂળો મનમાં ચેતી ગયો. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. અને ચોરોને ધમાલ માંડ્યો અને મનોમન કહે છે કે ભાઈ હવે જોઈ લ્યો મારો રામ. અને આજા દોડિયા પાંજરા બાળા હાથી બાગ જોઈતા અને માર ખાઈ રહેલા ચોરો વિચારે છે, અને ચોરો ભાગો ભાગો કહીને ભાગી ગયા. ચોરોને ભાગેલા જોઈ અને ધૂળો હરખાય છે. પછી ધૂળાને જે ગામ જવું હતું એ ગામ ઘડી ગયું અને કામ પતાવી ફરીથી પોતાના ગામે જતો રહ્યો. ધૂળાની આ વાર્તા સાંભળી અને બાળકો તેને પૂછે છે, અને ધૂળો બાળકોને કહે છે,
ગાડીમાં બે સાથી હોય તો જો હિંમત